નમસ્તે મિત્રો, મારું નામ નીરજ છે અને હું જોવામાં ખૂબ જ સારું લાગુ છું. હું મારા શરીરનું ધ્યાન હંમેશા રાખું છું અને હું રોજ સવારે વહેલા ઊભા થઈને કસરત કરું છું અને મારા ખોરાકની અંદર લીલા શાકભાજીનો ખૂબ જ ઉપયોગ કરું છું. મારા ઘરની પાડોશમાં એક પરિવાર રહે છે. તે પરિવારમાં એક મહિલા અને તેની છોકરી રહેતી હતી. તે મહિલાના થોડા સમય પહેલાં છૂટાછેડા થઈ ગયા હતા અને તે જોવામાં થઈ ગયા હતા અને તે જોવામાં જ હિરોઈન જેવી લાગતી હતી. બધા છોકરાને તે સવિતા કાકીના નામથી જ જાણતા હતા અને તે કપડાં પસંદ કરવામાં એક નંબર હતી. તેના દરેક કપડાં ખૂબ જ સુંદર હતા. તે દરેક જાતના કપડાં પહેરતી હતા અને પરંતુ ત્યારે તે સાડી પહેરતા હતા ત્યારે તે પરી જેવા લાગતા હતા. હું મારા આગળના ભણતર માટે ભાવનગર કોલેજની અંદર એડમિશન લીધું એટલે હું ભાવનગર જતો રહ્યો. ત્યાં લગભગ મારે 6 મહિના થઈ ગયા હતા. ત્યારે મને ખબર પડી કે સવિતા કાકીની છોકરી પણ અહીંયા ભાવનગરમાં જ ભણે છે અને મેં તેની કોલેજ ગોતી લીધી હતી અને તેની સાથે દોસ્તી પણ કરી લીધી અને અમે બંને પહેલેથી જ એકબીજાને જાણતા હતા એટલે દોસ્તી થતાં જ વાર ન લાગી. હવે અમે બંને ઘણીવાર મળવા લાગ્યા. તે એકલી રહેતી હતી. તેનું નામ પારુલ હતું. એક દિવસ અચાનક જ તેણે મને પૂછ્યું કે શું આપણે બંને સાથે રહી શકીએ છીએ. હું પણ એકલો જ રહેતો હતો એટલે આ માટે મારે પણ એક ચમત્કારિક ઓછું ન હતું. અમારા આર્યની સૌથી સુંદર અને એન્ટિક છોકરી સાથે જ રહેવાનો મોકો મળ્યો એટલે મેં પણ તરત જ કાંઈ વિચાર્યા વગર જ કહી દીધું, હા પાડી. પારુલે તેની મમ્મીએ મને કહ્યું અને નીરજ હવે સાથે રહેવાના છીએ. તેની મમ્મી પણ ખુલ્લા વિચારવાળી મહિલા હતી. તેને કંઈ પણ પ્રોબ્લેમ ન હતો અને અમે બંને ફક્ત ફ્રેન્ડ જ હતા અને એમ જ રહેવાનું વિચારી રહ્યા હતા. પરંતુ અમારી વચ્ચે એક અંતર ન હતું, ઓછું થવા લાગ્યું હતું. વિચારી રહ્યા હતા કે હવે આગળ શું કરવું. તો પહેલાં પારુલે મને પહેલેથી જ કહી દીધું હતું કે તારે મારી સાથે લગ્ન નહીં કરી શકે કારણ કે અમે બંને અલગ અલગ જાતિના હતા. હું પણ સમજી ગયો અને અમે બંને મિત્રની જેમ મજા કરતા હતા. લગભગ 3 વર્ષ સુધી સાથે રહ્યા. આ સમયમાં અમે બંને સાથે ફરવા જતા હતા. સારા હિલ સ્ટેશન ઉપર પણ જતા અને ઘણી વખત મોજ પણ કરતા હતા. અમારી બંનેની કોલેજ પૂરી થઈ ગઈ અને હું ઘરે આવી ગયો એટલે હવે પારુલની સાથે મારે મળવાનું પણ થોડુંક ઓછું થઈ ગયું હતું. પારુલ જ્યારે પણ મારા ઘરે આવતી તો થોડીક વાર માટે બેસતી અને પછી જતી રહેતી. મિત્રો, 3 મહિના પહેલાં જ પારુલના લગ્ન થઈ ગયા હતા. હવે તેની સાથે મારે વાત થવાની પણ બંધ થઈ ગઈ હતી. લગ્નના થોડા દિવસ પછી તેના મમ્મી એટલે કે સવિતા કાકી મારા ઘરે આવ્યા. તેને થોડું કામ હતું. તેણે મને કહ્યું કે તેનું કમ્પ્યુટર ઉપર થોડું કામ છે અને તે આવડતું નથી. જ્યારે હું તેને ઘરે ગયો તો તે નાઇટ ડ્રેસ પહેરીને બેઠા હતા. મેં તેનું કમ્પ્યુટર જોયું. તેમાં વધારે પ્રોબ્લેમ ન હતી. તે ફક્ત ને ફક્ત 2 જ મિનિટનું કામ અંદર થઈ ગયું હતું. જ્યારે હું ઘરે પાછો જતો હતો તો તેણે કહ્યું, થોડી વાર બસ બેસો અને ચા પીને જજે. હું બેસી ગયો અને આંટી ચા બનાવવા લાગ્યા. મેં ચા પીધી તો તે મારી બાજુમાં આવીને બેસી ગયા અને મારી સાથે વાતો કરવા લાગ્યા. મિત્રો, વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરી દેજો. બેલ આઇકન ઓલ પર જરૂરથી સેટ કરી દેજો. અને તે મને પૂછવા લાગ્યા કે જ્યારે તું ભાવનગરમાં પારુલ સાથે રહેતો હતો ત્યારે તને કોઈ પ્રોબ્લેમ તો નહોતી થઈ ને? મેં કહ્યું નહીં, કોઈ પણ પ્રોબ્લેમ થઈ ન હતી આંટી. અને મેં સીધું જ પછી લીધું કે મારી છોકરી એટલે કે પારુલ સાથે ખૂબ જ મજા કરતી હતી, મજા કરી રહી હતી. તેની વાત સાંભળીને હું વિચારવા લાગ્યો અને થોડું ગભરાઈ પણ ગયો અને મેં કહ્યું નહીં તો કાકી મારી સામે જોઈને હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે પાગલ, એટલો બધો ડરે છે શું કામને? અને જો તે મજા પણ કરી હશે તો એમાં મને કોઈ પ્રોબ્લેમ નથી. બંને જવાન છો અને તમે અત્યારે આનંદ કરી નહીં કરો તો ક્યારે કરશો? આવી રીતે જ્ઞાનની વાતો કરતાં કરતાં તેણે મારી પાસેથી બધી જ વાત કઢાવી લીધી કે મેં પારુલ સાથે કઈ રીતે આનંદ કર્યો હતો અને મારી વાત સાંભળીને કાકી પણ હસી રહ્યા હતા. તેને વાત કરતાં કરતાં મારી ઉપર હાથ મૂકી દીધો અને બોલી કે તને મારી સાથે આનંદ આવશે. તેના ચહેરા પર એક અલગ જ રીતનું સ્મિત હતું અને તેને પૂછ્યું, હું તને કેવી લાગુ છું? હવે હું ખૂબ જ ગભરાઈ ગયો અને કહ્યું, તમે ગભરાઈ ગયો અને કહ્યું કે ખૂબ જ સારા લાગો છો અને ખૂબ જ અતિ સુંદર લાગો છો. તો કાકીએ કહ્યું, ચાલ થોડીક મસ્તી કરીએ. અને પછી તેણે મને કાંઈ બોલવાનો મોકો આપ્યો નહીં અને તેણે મારી ઉપર પૂરેપૂરો કંટ્રોલ લીધો. હવે જ્યારે પણ આંટીના કોમ્પ્યુટરમાં કોઈ પણ પ્રોબ્લેમ આવતી તો તે મને બોલાવી લેતા અને અમે બંને જોરદાર મજા કરતા. મિત્રો, વિડીયો પસંદ આવી તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાને તો ભૂલતા જ નહીં. ફરી મળીશું કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે છે. કોઈ પણ દિલ પર વ્યક્તિ કે ધર્મ સાથે લાગી વળગતું નથી, સંબંધ નથી. ઓકે, બાય બાય, ટાટા. દિલ પર ના લેવું. ધન્યવાદ. લાઇક, શેર, સબસ્ક્રાઈબ.